તો રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઘટી છે। પહેલા દરરોજ 4 થી 5 હજાર કટ્ટા આવક થતી, હવે માત્ર 2000 કટ્ટા નોંધાઈ। આવકમાં ઘટાડો થતા ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। પહેલાના ભાવ પ્રતિ મણ ₹100 થી 250, હવે આજના ભાવ ₹200 થી 400 પ્રતિ મણ સુધી બોલાયા છે। આજે આવક 1500 થી 2000 કટ્ટા હતી અને એવરેજ ભાવ 150 થી 400 રૂપિયા ક્વોલિટી વાઇઝ હતા। થોડી આવક ઓછી થવાથી ને 25 થી 50 100 રૂપિયાનો વધારો થયો છે ક્વોલિટી પ્રમાણે। સારી ક્વોલિટીમાં ડુંગળીમાં નબળી ક્વોલિટીના નબળા ભાવ છે। હજી થોડી ઉગાવવાવાળી અને નબળી ડુંગળી આવવાથી ક્વોલિટી સુધરશે તો ભાવ થોડા 50-25 રૂપિયા સુધરવાની શક્યતા છે। શું કહેશો, પહેલા કેટલા ભાવ મળતા હતા, હવે કેટલા? પહેલા સામાન્ય 150 થી 250 રૂપિયા હતા, જેમાં થોડો 25-50 નો ઉછાળો આવવાથી ક્વોલિટી વાઇઝ સારા ભાવ મળે છે। અત્યારે શું ભાવ મળી રહ્યો છે? અત્યારે ઊંચામાં ધોરાજી યાર્ડની અંદરમાં 450 રૂપિયા થયા હતા ગઈકાલે, આજે 425 રૂપિયા હતા।